થરાદ નગરપાલિકા વિસ્તારના નારાયણદેવી મંદિર અને શરણનગરના રહીશોને ગટરની ગંદકીથી ત્રાહિમામ, રહીશો અને બાળકોને શાળાએ જવું ગટરની ગંદકીમાં મુશ્કેલ બન્યું. રહીશો તેમજ બાળકોએ શાળાએ જવું ગટરની ગંદકીના લીધે મુશ્કેલ બન્યું. થરાદ ખાતે આવેલા પશુ દવાખાના પાસે વોર્ડ 3ના રસ્તાની ઉભરાતી ગટરની ગંદકીના પ્રશ્નોથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. થરાદ શહેરમાં વોર્ડ 3ના રહીશોને રસ્તામાં ગટર ઉભરાઈ જતા ગંદુ પાણી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે આજુબાજુ શાળા, આંગણવાડી સહિત બજારમાં જવા આવવા માટે બાળકો તેમજ અન્ય રહીશો માટેનો રસ્તો છે. આસપાસના રહીશોને રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે. જો રોગચાળામાં બાળક કે કોઈ વ્યક્તિ બીમાર થશે તો તેનું જવાબદાર કોણ? નગરપાલિકા તંત્ર રહેશે તેવું જણાવ્યું હતું. જોકે ગટરના પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવો ભય સતાવે છે. ચાલવું મુશ્કેલ બન્યું છે, જેનાથી ત્રાહિમામ થયેલા રહીશો દ્વારા આજે નાયબ કલેક્ટર તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર પાસે રજૂઆત કરી. બ્યુરો રિપોર્ટ ભરત હક્કડી, બનાસકાંઠા. બોલો. વોર્ડ નંબર 2 અને 3 વોર્ડ ઉપર છે. તો લગભગ 2-3 મહિનાથી જે નાળાની વિકટ પરિસ્થિતિ છે તેથી પબ્લિક બધી હેરાન થાય છે. એટલે જે પાણી આગળ જવાનું નથી, કારણ કે આગળ જે ગટર ભરાઈ જવાના લીધે પાણી થઈ જતું, મતલબ આગળ તો આગળ ગટર જો સાફ સફાઈ કરાવી નાખે ને તો પાણી સીધું નીકળી જવાનું છે. એટલે અમે હવે રજૂઆત કરવા સાહેબને આવ્યા હતા. સાહેબે કીધું કે તમને જેમ બને જલ્દી તમારા પાણી નિકાલ કરી આપો. આનંદનગર ભાઈ નારદેવ પ્રાથમિક શાળા પશુ દવાખાના જોડે રહે શરણનગર સોસાયટીની તેની જગ્યાએ પ્રશ્ન છે, એના વિશે નગરપાલિકા કે કોઈ સત્તાધીશો ધ્યાન નથી દોરતા, એના વિશે તમે શું? આજે રોજ થરાદ એસડીએમ અને ચીફ ઓફિસરને આયોજનપત્ર આપવામાં આવે છે ખુલ્લી ગટરને લઈ. વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 2માં છેલ્લા 6 મહિનાથી ગટરનો પ્રશ્ન છે. ત્યાં જનતા હાઈસ્કૂલ, નાણાદેવી પ્રાથમિક શાળા, નાણાદેવી માતાનું મંદિર, મસ્જિદ અને 10થી વધુ ધાર્મિક સ્થળો આવેલ છે. ત્યાં સ્થાનિક લોકોને રહેવામાં પણ બહુ તકલીફ પડી રહી છે ખુલ્લી ગટરને લઈ. અને આજે એસડીએમ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે કે જેમ બને તેમ આનો જલ્દી નિકાલ લાવો. નિકાલ નહીં આવે તો અમારે ઉચ્ચ લેવલે પણ રજૂઆત કરવી પડે, તો રજૂઆત કરવા માટે અમે તૈયાર છીએ. થરાદ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા લેખિતમાં, મૌખિકમાં, પણ અમારી ગટરનું કોઈ ધ્યાન લેતું નથી. અને ત્યાં મસ્જિદ, નામદેવ સ્કૂલ, નામદેવ મંદિર, મોગલ માતાનો ધામ આવેલું છે. અને કેટલા સમયથી અમારો આ પ્રશ્નનો કોઈ નિકાલ આવી રહ્યો નથી અને ગંદકી ફેલાઈ રહી છે. અને નગરપાલિકાને જો રજૂઆત કરવા જાઓ તો અમને ખોટી રીતે નોટિસો ફટકારે છે કે તમારો દબાણ છે, આમ છે. અને ત્યાં ઓપન ગટરો એટલી આવેલી છે તો અમારે તમામ ગંદકી અમારી ઘર પાસે આવેલી છે. અને અત્યારે અમે થરાદ એસડીએમ સાહેબ શ્રી